પીડી માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર દિગ્વિજયસિંહ વી ગોહિલ આજે આપની સાથે સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો વિશે ચર્ચા કરશે. સ્વામી વિવેકાનંદના શૈક્ષણિક વિચારો આજે આપણે 5 મુદ્દાની અંદર ચર્ચા કરીશું. પહેલો મુદ્દો છે પ્રસ્તાવના, બીજો છે શિક્ષણની સંકલ્પના, ત્રીજો મુદ્દો છે શિક્ષણના ધ્યેયો, ચોથો મુદ્દો છે અભ્યાસક્રમ, પાંચમો અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ અને છેલ્લો મુદ્દો છે શાળા. 22મી જાન્યુઆરી 1863 મકર સંક્રાંતિના પવિત્ર દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો. તેમના બાળપણનું નામ નરેન્દ્ર હતું. તેઓ ભણતરનો પહેલો પાઠ માતા પાસેથી શીખ્યા. 6 વર્ષની ઉંમરે પાઠશાળામાં ઔપચારિક કેળવણી માટે તેમને મૂકવામાં આવ્યા. 7 વર્ષની વયે મુગ્ધબોધ નામનું સંસ્કૃત વ્યાકરણ તથા રામાયણ અને મહાભારતના કેટલાય ભાગો કંઠસ્થ કરી લીધા હતા. 1871માં 8 વર્ષની વયે પ્રખ્યાત પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યુશન નામની સંસ્થામાં 9મા ધોરણમાં નરેન્દ્રભાઈને દાખલ કરવામાં આવ્યા. સને 1881ના નવેમ્બર માસમાં શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે નરેન્દ્રની પ્રથમ મુલાકાત થઈ હતી. રામકૃષ્ણ દેવની મહાસમાધિ પછી વરાનગર મઠમાં જ નરેન્દ્ર અને તેના મિત્રોએ આજીવન બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતની પ્રતિજ્ઞા લીધી. ઈશ્વર પ્રાપ્તિ માટે જીવન સમર્પણ કર્યું. શિકાગોના આર્ટ ઇન્સ્ટિટ્યૂટના વિશાળ મકાનમાં હોલ ઓફ કોલબસ તરીકે ઓળખાતા વિશાળ ખંડમાં 1893ની સપ્ટેમ્બરની 18મી તારીખે સવારે 10 વાગે વિશ્વ ધર્મ પરિષદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં સ્વામીજીએ હાજરી આપી. પ્રથમ વ્યાખ્યાનથી જ સ્વામીજી અમેરિકામાં જાણીતા થઈ ગયા. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ વિશે માન્ય પ્રવચનો આપ્યા. સુવિખ્યાત ધ ન્યુયોર્ક હેરાલ્ડ પત્રએ લખ્યું, સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મની પરિષદની સૌથી મહાન વ્યક્તિ છે, એમાં શંકા નથી. એમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ જ લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ મૂર્ખાઈ ભર્યું છે. ભારતના સાચા સપૂત તરીકે ભારતની ભાવિ સ્વતંત્રતાનું એક પ્લેટફોર્મ તૈયાર કરનાર સ્વામી વિવેકાનંદ શિક્ષણ વિશેના પોતાના વિચારો રજૂ કર્યા છે. તે આજે આપણે સંક્ષિપ્તમાં જોવાના છીએ. તેમણે વેદાંત અને વ્યવહારનું સમન્વય કર્યું છે. ભારતીય વૈદિક ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો વિશ્વ ધર્મ પરિષદમાં ડંકો વગાડનાર. એમણે કેળવણીમાં પૂર્ણતત્વની સાધના નિહાળી અને સાધનામાં કેળવણીનું પૂર્ણત્વ નિહાળ્યું. ભારતની ભવ્ય સંસ્કૃતિના ધ્વજને વિશ્વમાં ઉન્નત મસ્તકે લહેરાવનાર એવા સ્વામી વિવેકાનંદ હતા. શિક્ષણની સંકલ્પના. મનુષ્યમાં જન્મથી જ પૂર્ણતા સુષુપ્ત રીતે પડી છે. શિક્ષણ એ આ જન્મથી પડેલી પૂર્ણતાના આવિષ્કારની પ્રક્રિયા છે. તેઓ કેળવણીની વ્યાખ્યા આપતા એમ પણ કહે છે, મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી. જ્ઞાન તો વ્યક્તિમાં રહેલું છે. શિક્ષણની સહાયથી વ્યક્તિ અંદર પડેલા જ્ઞાનને શોધે છે અને પામે છે. શિક્ષણનું કામ તો ઢાંકણ દૂર કરવાનું છે, તે આવરણ ખસેડે છે.
જે કંઈ જ્ઞાન જગતે ક્યારેય પણ પ્રાપ્ત કર્યું છે તે બધું જ મનમાંથી, અંદરથી આવે છે. જગતનો અનંત ગ્રંથ ભંડાર એટલે આપણું મન છે, અને શિક્ષણનું કામ આ મનને પામવા માટેનું આવરણ દૂર કરવાનું છે. પૂર્ણતા એટલે કે જ્ઞાન. આ પૂર્ણતાને પામવા માટે શિક્ષણ એક સાધન છે. ઈચ્છા શક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિને નિયમનમાં રાખવા માટેની તથા તેને ફલપ્રદ બનાવવા માટેની તાલીમ, તે જ શિક્ષણ છે. વિવેકાનંદજી એવું પણ માનતા કે જે શિક્ષણ માત્ર ગોખેલું જ્ઞાન છે તે ખરા અર્થમાં શિક્ષણ નથી. શિક્ષણ આત્મસાત કરેલું હોવું જોઈએ, જે જીવનનું ઘડતર કરતું હોવું જોઈએ, મનુષ્યને મનુષ્ય બનાવતું હોવું જોઈએ. આવું શિક્ષણ તે સાચું શિક્ષણ છે. શિક્ષણ જન્મજાત પૂર્ણતા પ્રગટાવવાની અને ઈચ્છા શક્તિના સાર્થક નિયંત્રણની પ્રક્રિયા છે. અતઃ મનુષ્ય જન્મથી જ પૂર્ણ છે એ માનવ સ્વભાવ વિશેની પૂર્વધારણા છે. શિક્ષણ સ્વરૂપે ખીલવણીનું કાર્ય કરે છે. તે જીવનનું ઘડતર કરે, મનુષ્યને મર્દ બનાવે, તેનો ચારિત્ર વિકાસ કરે તેવા વિચાર પાચનની આપણને જરૂર છે. તેઓ માનતા પુસ્તકાલયો જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓ છે અને સર્વ જ્ઞાન સંગ્રહ ઋષિ મુનિઓમાં ખપે છે. શિક્ષણના ધ્યેયો. પૂર્ણતાનું પ્રગટીકરણ શિક્ષણનું ધ્યેય છે. તેના મૂળ વેદાંતના અદ્વૈતવાદમાં રહેલા છે. સ્વામી વિવેકાનંદના મતે કેળવણીનો એકમાત્ર ઉદ્દેશ્ય મનુષ્યને ખરો મનુષ્ય બનાવવાનો હોઈ શકે. અભ્યાસક્રમ. માનવ જીવનમાં અધ્યાત્મ અને વ્યવહારનો સમન્વય થાય તેવો અભ્યાસક્રમ હોવો જોઈએ. વેદાંત, અધ્યાત્મ અને નીતિના શિક્ષણ ઉપર સ્વામીજીએ ખૂબ ભાર મૂક્યો છે. ઉપરાંત શારીરિક શિક્ષણ, રમતગમત અને વ્યાયામ, વ્યવસાયિક શિક્ષણ તથા આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયો શીખવવા કે જે બાળકને પોતાના સમાજ જીવનની અંદર ઉપયોગી બને, બાળકનું શરીર છે તે ખડતલ બને, બાળક આધ્યાત્મિક રૂપે વ્યવહાર સાથે જોડાયેલો રહે છે. સામાન્ય નાગરિકને રોજિંદા જીવનમાં ઉપયોગી નીવડે તેવા વિષયો પણ શીખવવા જોઈએ. આમ એમણે વ્યવસાયિક શિક્ષણ ઉપર પણ થોડો ભાર અહીંયા મૂકેલો છે. સ્ત્રી શિક્ષણ ઉપર ખૂબ સુંદર વાત કરી છે. તેઓ માનતા કે પુત્રના જેટલી જ કાળજી અને સંભાળ પુત્રીની પણ રાખવાની છે. તેમને પણ ભણવાનો અધિકાર છે. વેદ અને ઉપનિષદના યુગમાં તો મૈત્રેયી, ગાર્ગી એવી અનેક પુણ્ય શ્લોક માતાઓએ ઋષિનું પદ પ્રાપ્ત કર્યું. ભારતીય સમાજ નારીઓને યોગ્ય રીતે સન્માનવાની મહત્તા કરેલી છે. સીતાજી પણ નારી સમાજના એક પ્રતીક સ્વરૂપે રહેલા છે. સુસંસ્કૃત, પવિત્ર અને હિંમતવાળી માતાઓના મંદિરોમાં જ મહાપુરુષો અવતરે છે. આમ સ્ત્રીઓ નિર્ભય બને, બહાદુર અને સ્વાવલંબી બને તે માટે ઇતિહાસ, પુરાણો, ગૃહ સંભાળ અને કલાઓનું શિક્ષણ ખાસ આપવું જોઈએ. સ્વામીજી ખાસ કહેતા કે શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું. ઉપરાંત કૃષિ અને ઉદ્યોગો કે જે ભારત દેશ માટે ખૂબ મહત્વની છે, એની તાલીમનો પણ અભ્યાસક્રમની અંદર સમાવેશ કરવો જોઈએ. આમ બધી જ રીતે સુયોગ્ય હોય તેવો અભ્યાસક્રમ સ્વામીજી અહીંયા સૂચવે છે. અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ.
જ્ઞાન મેળવવાની એકમાત્ર પદ્ધતિ તે એકાગ્રતા છે. સ્વામીજી એકાગ્રતા ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે છે. બ્રહ્મચર્યથી પણ એકાગ્રતા વધે છે. શિક્ષણમાં આવી એકાગ્રતા કેળવી અને જ્ઞાન પ્રાપ્તિ કરવી જોઈએ. તેમણે આત્મશ્રદ્ધાપૂર્ણ વ્યવહાર અને સમજપૂર્ણ અધ્યયન પર ભાર મૂક્યો. એવી પદ્ધતિઓ વિકસાવો કે જે સમજપૂર્ણ અધ્યયન પર ભાર મૂકાતો. પુસ્તકીય જ્ઞાનને બદલે પદાર્થો, ઘટનાઓ, સ્થળો અને વ્યક્તિઓનો પ્રત્યક્ષ અને સાચુકલો અનુભવ આપવો જોઈએ. આમ બીજી રીતે કહીએ તો અહીંયા લર્નિંગ બાય ડુઈંગ થિયરી છે તે કામ કરતી હોય તેવું જણાય છે. વિદ્યાર્થીની કક્ષાએ જઈ શીખવાની પદ્ધતિ ઉત્તમ ગણી છે. બાળકની રસ, રુચિ, વય કક્ષાને પણ ધ્યાનમાં લ્યો કે જેથી કરીને બાળક છે એ નીરસ ન બની જાય. આધ્યાત્મિક મૂલ્યોના શિક્ષણ માટે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી, જેમ કે પ્રભુની પૂજા, ભગવાન રામના જીવન ચરિત્રનું વાંચન, ગરીબ અને દુઃખી લોકોની સેવા વગેરે જેવી પ્રવૃત્તિઓની મદદથી પણ શિક્ષણ આપવું. ટૂંકમાં એકાગ્રતા, સમાજના પ્રત્યક્ષ અનુભવો તથા ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિઓને સમાવતી પદ્ધતિ તેમજ શિક્ષક પક્ષે સદાચાર અને સહાનુભૂતિ યુક્ત અધ્યાપન પદ્ધતિઓ હોવી જોઈએ. શાળા. બાળકની પહેલી શાળા તે ઘર. સ્થાનિક સમાજ દ્વારા પણ બાળકને શિક્ષણ મળવું જોઈએ. ગરીબના સંતાનો શાળાએ ન આવી શકે તો શાળાએ તેમની પાસે જવું. આમ દૂરવર્તી શિક્ષણ, ખુલ્લું શિક્ષણ અને આજીવન તથા બિન ઔપચારિક શિક્ષણ જેવા આધુનિક સ્વરૂપની જવાબદારી શાળા ઉપર મૂકી હતી. શાળામાં પ્રવેશ માટે કશો ભેદભાવ ન હોવો જોઈએ. શાળાઓમાં કન્યાઓના શિક્ષણ માટે પણ સુવિધા હોવી જોઈએ. પ્રવેશ માટે શાળાના દ્વાર સૌ માટે ખુલ્લા હોવા જોઈએ. શાળાનું વાતાવરણ વિકાસને પોષાય તેવું મુક્ત હોવું જોઈએ. શાળા એ શિક્ષણની સાર્વત્રિકતા સિદ્ધ કરતી સંસ્થા છે. કૃષિ, ઉદ્યોગો અને કલાની તાલીમ માટેના કેન્દ્ર પણ સ્થાપવા દેશની સમસ્યા ઉકેલમાં શાળાએ ભાગ ભજવવો